વિષય અંગ્રેજી યુનિટ 3 એક્ટિવિટી 2। વિદ્યાર્થી મિત્રો, બીજી એક્ટિવિટીની અંદર રીડ એન્ડ એન્જોય, વાંચો અને આનંદ કરો એ બાબત વિશે જણાવવામાં આવ્યું છે। તો બીજી એક્ટિવિટી શરૂ કરશું। યસ્ટરડે વોઝ સન્ડે, ગઈકાલે રવિવાર હતો। શિવાની વેન્ટ ઓન એ પિકનિક વિથ હર ફેમિલી, શિવાની તેના કુટુંબ સાથે પ્રવાસે ગઈ હતી। તો આ વાક્ય રચનાઓ પ્રવૃત્તિ 2માં ભૂતકાળમાં જણાવવામાં આવી છે। સન્ડે એટલે રવિવાર, સન્ડેનો સ્પેલિંગ છે SUNDAY, સન્ડે એ ઉચ્ચાર છે અને એનો અર્થ થાય છે રવિવાર। બીજા વાક્યની અંદર વેન્ટ શબ્દ આવ્યો, WENT, વેન્ટ એટલે ગયો, વેન્ટ એ ઉચ્ચાર છે અને સ્પેલિંગ WENT, એનો અર્થ થાય છે ગયો। વિદ્યાર્થી મિત્રો, તમને કદાચ એવું હોય કે સ્પેલિંગમાં ઉચ્ચાર અને અર્થ શું, જ્યારે તમને કહેવામાં આવે સ્પેલિંગ પાકા કરો, તો જે અંગ્રેજીના મૂળાક્ષરો છે ABCD પ્રમાણે, અહીંયા દાખલા તરીકે આપણે વેન્ટ કીધું તો WENT આ સ્પેલિંગ છે, સ્પેલિંગ બોલો એમ કહેવામાં આવે ત્યારે એનો ઉચ્ચાર તો WENTનો ઉચ્ચાર થાય છે વેન્ટ, વેન્ટ। હવે એનો અર્થ થાય છે ગયો। તો જ્યારે આવું બોલવામાં આવે છે સ્પેલિંગના ઉચ્ચાર અને અર્થ બોલો, ત્યારે તમારે સ્પેલિંગ આપો એવું કહેવામાં આવે તો એના અંગ્રેજી મૂળાક્ષરો કહેવાના, ઉચ્ચાર કહેવામાં આવે તો એને વંચાય કઈ રીતે અંગ્રેજીમાં, એનો ઉચ્ચાર થયો। હવે એનો અર્થ આપો એવું કહેવામાં આવે તો એનો અર્થ એટલે આપણે ગુજરાતી કરવાનું છે સ્પેલિંગનું, એને અર્થ કહેવાય। આ હંમેશા તમારે યાદ રાખવાનું, બરાબર? આ બાબત સમજાય છે। પિકનિક, PICNIC, આ પિકનિક એટલે PICNIC એ એનો સ્પેલિંગ થયો, ઉચ્ચાર તો કે પિકનિક, અર્થ તો કે એનો પ્રવાસ એટલે એ અર્થ છે ગુજરાતી અર્થ। વિથ હર ફેમિલી, FAMILY, ફેમિલી એટલે કુટુંબ। હર ફ્રેન્ડ નીતુ ઓલ્સો વેન્ટ વિથ ધેમ, તેનો મિત્ર નીતુ તેમની સાથે ગયો, તેમની સાથે પણ ગયો। ઓલ્સો એટલે પણ, ALSO, ઓલ્સો એટલે પણ। They went to a picnic place near the lake, પ્લેસ એટલે સ્થળ, PLACE, પ્લેસ એટલે સ્થળ, નિયર એટલે નજીક, NEAR, નિયર એટલે નજીક, ધ લેક, LAKE, લેક એટલે તળાવ। The children sat near the lake, બાળકો, ચિલ્ડ્રન એટલે બાળકો, CHILDREN, સેટ SAT, સેટ એટલે બેઠા, નિયર ધ લેક, લેક એટલે તળાવની નજીક, બાળકો તળાવની નજીક બેઠા હતા। LAKE, લેક એટલે તળાવ, સેટ SAT, સેટ એટલે બેઠા, નીતુ સેડ, નીતુએ કીધું,
ધ વોટર ઇઝ ક્લીન. પાણી સ્વચ્છ છે. ક્લીન, CLEAN, ક્લીન એટલે સ્વચ્છ. લેટ્સ કીપ અવર લેગ્સ ઇન ઇટ. ચાલો આપણે આપણા પગ તેમાં રાખીએ. લેટ્સ શબ્દ છે LET'. લેટ્સ એટલે ચાલો આમ કરીએ, ચાલો તેમ કરીએ. કોઈ પણ મંજૂરી આપવા માટે કે મંજૂરી મેળવવા માટે લેટ્સ શબ્દનો ઉપયોગ થાય છે. કીપ, KEEP, કીપ એટલે રાખવું. અવર, OUR, અવર એટલે આપણા. લેગ્સ, LEGS, લેગ્સ એટલે પગો. ઓહ, અરે. હાઉ કોલ્ડ ઇટ ઇઝ. અરે તે કેવું ઠંડુ છે. કોલ્ડ એટલે ઠંડુ. સ્પેલિંગ છે COLD, કોલ્ડ, ઠંડુ. મધર સેઇડ, માતાએ કીધું. લુક હિયર ચિલ્ડ્રન, બી કેરફુલ. ઓકે, સેઇડ ધ ચિલ્ડ્રન. માતાએ કીધું કે લુક હિયર, બાળકો અહીં આવો. ચિલ્ડ્રન, બી કેરફુલ, અહીં આવો. બાળકો સાવચેત રહો. બી કેરફુલ એટલે સાવચેત. ઓકે, બરાબર છે. સેડ ધ ચિલ્ડ્રન, બાળકોએ કીધું. ઇટ વોઝ એબાઉટ નૂન. એબાઉટ, ABOUT. એબાઉટ એટલે વિશે થાય અને એબાઉટ એટલે આશરે પણ થાય. આશરે. નૂન એટલે બપોર. NOON, નૂન એટલે બપોર. લગભગ બપોર થઈ હતી. મધર સેઇડ, માતાએ કીધું. યસ, હા. વિથ જોય, આનંદ સાથે. તે સેટ અંડર એ બનિયન ટ્રી. તેઓ ઝાડ નીચે બેઠા. ઇટ વોઝ એબાઉટ 3 o'clock in the afternoon. It was about 3 o'clock in the afternoon. લગભગ બપોરના 3 વાગ્યા હતા. ફાધર સેઇડ, પિતાએ કીધું. કમ ચિલ્ડ્રન, બાળકો અહીં આવો. લેટ્સ ગો ફોર એ બોટ રાઇડ. ચાલો આપણે નૌકા વિહાર માટે જઈએ. બોટ, BOAT, બોટ એટલે નૌકા. રાઇડ એટલે સવારી અથવા સવાર. RIDE, રાઇડ, સવાર. They all went for a boat ride. તેઓ બધા નૌકા વિહાર માટે ગયા. The children sang the song. બાળકોએ ગીતો ગાયા. ગીત ગાયું. સોંગ એટલે ગીત અને sang એટલે ગાયું હતું. રો 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 યોર બોટ. Gently down the stream. Merrily, merrily, merrily. રો એટલે હાર. હાર, હાર, હાર. એક પ્રકારની જે હાર હોય એમાં અહીંયા રો 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 યોર બોટ, તમારી ઓડી હાર. હારમાં જાય એને હાર રો કહેવામાં આવે. જેન્ટલી એટલે નરમાશથી. GENTLY, જેન્ટલી, નરમાશથી. ડાઉન, ગઈ. એન્ડ ડાઉન ધ સ્ટ્રીમ. સ્ટ્રીમ એટલે ઝરણું. STREAM. મેરીલી એટલે આનંદથી. MERRILY, મેરીલી એટલે આનંદથી. મેરીલી, 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 આનંદથી, આનંદથી, આનંદથી. લાઈફ્સ એ હેપી ડ્રીમ. જીવન સુખી સપનું. ડ્રીમ એટલે સપનું. DREAM. હેપી એટલે સુખી. લાઈફ્સ એટલે જીવન. જીવનનું સુખી સપનું.
ઇન ધ ઇવનિંગ દે રિટર્નેડ હોમ. સાંજે તેઓ ઘરે પાછા ફર્યા. અહીંયા આ મુજબ વાંચો અને આનંદ કરો. બીજી પ્રવૃત્તિ જોઈએ આપણે. હવે બીજી પ્રવૃત્તિમાં એ અને બી વિભાગના જે વાક્યો છે એ વાંચી અને જોડવાના છે. એ પહેલાં તમને આ પ્રવૃત્તિનું લેસન આપી દઉં અને ત્યાર પછી એ બી વિભાગને આપણે આવતા તાસની અંદર જોડશું. તો સ્પેલિંગ લેસન માટે આ રીતે છે, તે બરાબર ધ્યાનથી સાંભળો. સન્ડે, પિકનિક, લેક, ક્લીન, લેગ્સ, કીપ, એબાઉટ, નોન, જેન્ટલી, સ્ટ્રીમ, મેરીલી. આટલા સ્પેલિંગો તમારે સ્પેલિંગ બોલવાના છે, ઉચ્ચાર કહેવાનો છે અને એનો અર્થ જણાવવાનો છે એ લેસનમાં.